નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું. મિત્રો, આ પહેલાં આપણે પ્રકરણ 9 સુધી ચર્ચા કરી ગયા છીએ. આજના વિડીયોમાં આપણે પ્રકરણ 10થી ચર્ચા શરૂ કરવાના છીએ. પ્રકરણ 10 છે સિક્કા, ચલણી નોટ, બેંક નોટ અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓ. કલમ 178થી આ પ્રકરણ ચાલુ થાય છે અને 187 આ પ્રકરણ છે એ પૂર્ણ થાય છે. આ આખા પ્રકરણમાં જેને કહેવાય કે ડુપ્લિકેટ નોટ હોય છે, જેના ગુના બનતા હોય છે કે ભારતની કરન્સી છે એ ડુપ્લિકેટ છાપે, આપણે ઘણીવાર છાપામાં ન્યૂઝમાં જોતા હોઈએ છીએ. એવી જ રીતે સ્ટેમ્પ છાપવા, પછી બેંકને લગતા કોઈ સિક્કાઓ કે એવા કોઈ જેને કહેવાય કે પત્રો છાપવા, વિનિમય પત્રો છે, તો આ તમામ ગુનાઓ છે એ આ પ્રકરણમાં આવરી લેવામાં આવ્યા છે. તો આજે આપણે ચર્ચા કરીશું પ્રકરણ 10 કલમ 178. ખોટા સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટો, બેંક નોટો બનાવવા બાબત. સરકાર દ્વારા આવકના હેતુ માટે જારી કરવામાં આવેલ કોઈ પણ સિક્કો, સ્ટેમ્પ, ચલણી નોટ અથવા બેંક નોટ બનાવટી બનાવવાની પ્રક્રિયાને કોઈ પણ ભાગની નકલ અથવા જાણી જોઈને કરે છે તેને આજીવન કેદની અથવા કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે. એક મુદત કે જે 10 વર્ષ સુધી લંબાવી શકે છે અને દંડને પણ જવાબદાર રહેશે. સરકાર દ્વારા ઇન્કમના હેતુ માટે થઈને કોઈ પણ જેને કહેવાય કે નોટ છે અથવા તો અન્ય કોઈ પણ પત્રો છે, ચલણો છે, જો એવા ડુપ્લિકેટ છાપવામાં આવે અથવા તો છાપવાનો પ્રયાસ કરે તો આવા કિસ્સામાં આજીવન કેદની સજાની જોગવાઈ છે અને 10 વર્ષની કેદની સજાની જોગવાઈ છે, જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે. આ સજા છે સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને સાથે સાથે દંડની પણ જોગવાઈ આમાં કરવામાં આવી છે. હવે આમાં સમજૂતી આપવામાં આવી છે. અભિવ્યક્ત બેંક નોટનો અર્થ છે વિશ્વના કોઈ પણ ભાગમાં બેન્કિંગનો વ્યવસાય કરતી કોઈ પણ વ્યક્તિ દ્વારા જારી કરાયેલ અથવા કોઈ પણ રાજ્ય અથવા તેના સત્તા હેઠળ જારી કરાયેલ કોઈ પણ વ્યક્તિ દ્વારા જારી કરાયેલ માંગ પર વાહકનો નાણાંની ચૂકવણી માટે પ્રોમિસરી નોટ અથવા જોડાણ, સાર્વભૌમ સત્તા અને તેનો ઉપયોગ પૈસાના સમકક્ષ અથવા વિકલ્પ તરીકે કરવાનો હોય. અભિવ્યક્ત બેંક નોટ એટલે જેને કહેવાય છે કે આપણે કરન્સી સિવાયના એવા જે દસ્તાવેજો છે જે બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં કામ આવે છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં આપણે જોઈએ છીએ, બિલ ઓફ એક્સચેન્જ જેને કહેવાય છે, કે જે એક નાણાંના વિકલ્પ તરીકે વપરાતા હોય છે, એવા કોઈ પણ ચલણો હોય છે અથવા એવા કોઈ પણ પરિપત્રો છે, એ અભિવ્યક્ત બેંક નોટની વ્યાખ્યામાં આવે છે. પછી સિક્કો એ આ અધિનિયમ 2011ની કલમ 2માં તેને સોંપેલ સમાન અર્થ ધરાવશે અને તે સમય માટે નાણાં તરીકે ઉપયોગમાં લેવાતી ધાતુનો ઉપયોગ થાય છે અને તે કોઈપણ રાજ્ય અથવા સાર્વભૌમ સત્તા દ્વારા અથવા તેના હેઠળ જારી કરવામાં આવે છે જેથી ઉપયોગ લેવા માટે. જે આપણે ચલણી સિક્કા હોય છે, આપણે જોયા છે 5ના, 10ના, રૂપિયાના, 2 રૂપિયાના, એવા તમામ સિક્કાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પછી કોઈ વ્યક્તિ બનાવટી સરકારી સ્ટેમ્પનો ગુનો કરે છે, જે એક સંપ્રદાયના અસલી સ્ટેમ્પને અલગ સંપ્રદાયના અસલી સ્ટેમ્પની જેમ જ દેખાડીને નકલી બનાવે છે. જે કોઈ વ્યક્તિ નકલી સિક્કાનો ગુનો કરે છે, જે છેતરપિંડીનું આચરણ કરવાનો ઈરાદો ધરાવે છે અથવા તે જાણીને કે છેતરપિંડી આચરવામાં આવશે તેવી સંભાવના છે, તે વાસ્તવિક સિક્કા જેવું જ દેખાવાનું કારણ બને છે. અને કોઈ વ્યક્તિ નકલી સિક્કાનો ગુનો કરે છે, જે છેતરપિંડીનું આચરણ કરવાનો ઈરાદો ધરાવે છે અથવા તે જાણીને કે છેતરપિંડી આચરવામાં આવશે તેવી સંભાવના છે, તે વાસ્તવિક સિક્કા જેવો જ દેખાવાનું કારણ બને છે. અને બનાવટી સિક્કાના ગુનામાં વજનમાં ઘટાડો અથવા રચનામાં ફેરફાર અથવા સિક્કાના દેખાવમાં ફેરફાર પણ થાય છે. બનાવટી સિક્કા એટલે સિક્કાના વજનમાં ઘટાડો કરો, એના દેખાવમાં ફેરફાર કરવો, આકાર બદલો, એ બધા કિસ્સામાં એ બનાવટી સિક્કાનો ગુનો બને છે. ત્યારબાદ કલમ 179 બનાવટી અથવા ખોટા સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટો અથવા બેંક નોટોની ખરી નોટ તરીકે ઉપયોગ કરવા બાબત. એટલે કોઈ વ્યક્તિ જાણતી હોય કે આ નોટ છે, બેંક નોટ છે અથવા સરકારી ચલણ છે, એ ડુપ્લિકેટ છે, તેમ છતાં એને ખરા તરીકે એનો ઉપયોગ કરે, બજારમાં એને સર્ક્યુલેટ કરે, તો આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ સિક્કા, સ્ટેમ્પ, કોઈ ચલણી નોટ અથવા બેંક નોટ બનાવટી અથવા ખોટી છે એમ જાણવા છતાં અને એમ માનવાને પોતાને કારણ હોવા છતાં આયાત કરે અથવા નિકાસ કરે અથવા બીજી કોઈ વ્યક્તિને વેચે અથવા પહોંચાડે અથવા તેમની પાસેથી ખરીદે અથવા મેળવે
અથવા બીજી રીતે લેવડ દેવડ કરે અથવા ખરી નોટ તરીકે તેનો ઉપયોગ કરે તેને આજીવન કેદ અને 10 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. મેં જેમ કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ છે એ આવી ખોટી નોટું છે કે ચલણી સિક્કા છે, બનાવટી સિક્કા છે કે એ ચલણમાં મૂકે, સર્ક્યુલેટ કરે અથવા આયાત નિકાસ કરે એની, અને એ જાણતો હોય કે આ ડુપ્લિકેટ છે, તો આવા કિસ્સામાં 10 વર્ષની કેદની સજા અને આજીવન કેદ સુધી લંબાવી શકાય ત્યાં સુધી સજા છે સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે કલમ 180 બનાવટી અથવા નકલી સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટ અથવા બેંક નોટોનો કબજો રાખવા બાબત. જેની પાસે તેના કબજામાં બનાવટી અથવા નકલી સિક્કો હોય, સ્ટેમ્પ, ચલણી નોટો અથવા બેંક નોટો તે નકલી અથવા નકલી હોવાનું જાણવાનું કે કારણ હોવા છતાં અને તેનો અસલી તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવતો હોય અથવા તેનો ઉપયોગ અસલી તરીકે થઈ શકે છે તો તે 7 વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈપણ વર્ણની કેદની અથવા દંડની અથવા બંને સાથે સજા કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ છે એ આવી ડુપ્લિકેટ કરન્સી છે અથવા બેંક નોટ છે જો એ પોતાના કબજામાં રાખે તો એને 7 વર્ષ સુધીની કેદની સજા છે સખત પણ થઈ શકે છે, સાદી પણ થઈ શકે અને દંડની પણ જોગવાઈ છે. સમજૂતી: જો કોઈ વ્યક્તિ બનાવટી અથવા નકલી સિક્કા, સ્ટેમ્પ, ચલણી નોટો અથવા બેંક નોટ કાયદેસરના સ્ત્રોતમાંથી હોવાનું સાબિત કરે છે તો તે આ કલમ હેઠળ ગુનો ગણાશે નહીં. એટલે જેના કબજામાં છે એ માની લ્યો એ કાયદેસરની ચલણી નોટ છે કે સિક્કાઓ છે એવું એ સાબિત કરી દે તો એ આ ગુનો ગણાશે નહીં. ત્યારબાદ છે કલમ 181 બનાવટી અથવા ખોટા સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટ અથવા બેંક નોટો બનાવવા માટેના સાધન અથવા સામગ્રી બનાવવા અથવા રાખવા બાબત. એટલે આવા બનાવટી સિક્કા છે અથવા નોટ છે એ બનાવવા માટે જે કોઈ પણ સાધનો કે મશીનરી વપરાય છે એવી કોઈ પણ મશીનરી બનાવી અથવા તો એવી કોઈ મશીનરી પોતાના કબજામાં રાખવી તો એ કલમ 181માં એની સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકારનું જો કોઈ કૃત્ય કરે તો આવા કૃત્ય માટે આજીવન કેદ અને 10 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની સજા થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે. એટલે ડુપ્લિકેટ કરન્સી બનાવવા માટે અથવા તો સિક્કા બનાવવા માટે થઈને જો કોઈ પણ મશીનરી છે અથવા તો કોઈ ચીજ વસ્તુઓ છે એ પોતે બનાવે અથવા તો પોતાના કબજામાં રાખે તો આવા કિસ્સામાં 10 વર્ષથી લઈ અને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે અને એ સખત કેદ પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડનું પણ પ્રાવધાન આમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે કલમ 182 ચલણી નોટ અથવા બેંક નોટ જેવા દસ્તાવેજો બનાવવા અથવા તેનો ઉપયોગ કરવા બાબત. કોઈ પણ વ્યક્તિ છે એ ચલણી નોટ છે અથવા તો બેંક નોટ છે એ ડુપ્લિકેટ બનાવે અથવા એનો ઉપયોગ કરે તો એવા કિસ્સામાં જે કોઈ પણ ચલણ નોટ અથવા બેંક નોટને છેતરવા માટે ગણી શકાય તેટલું મળતું હોય અથવા તેના જેટલું જેવું લાગતું હોય તેવું કોઈ પણ દસ્તાવેજ જે કોઈ પણ વ્યક્તિ બનાવે છે અથવા બનાવવાનું કારણ આપે છે અથવા કોઈ પણ હેતુ માટે ઉપયોગ કરે છે અથવા કોઈ પણ વ્યક્તિને પહોંચાડે છે તો તે 300 રૂપિયા સુધીના હોઈ શકે તેવા દંડની સજાને પાત્ર થશે. જે કોઈ વ્યક્તિ જેનું નામ કોઈ પણ દસ્તાવેજ પર દેખાય છે જેનું બનાવવાનું એ પેટા કલમ 1 હેઠળ ગુનો કરે છે તો તે નામ અને સરનામું કોઈ પણ પોલીસ અધિકારીને આપવાનું કાયદેસરના બહાના વિના ઇનકાર કરે છે જે વ્યક્તિ દ્વારા તે છાપવામાં આવે છે અથવા અન્યથા બનાવવામાં આવે છે તેને દંડ સાથે શિક્ષા કરવામાં આવશે જે 600 રૂપિયા સુધીની હોઈ શકે છે. જ્યાં પેટા કલમ 1 હેઠળ અથવા તે દસ્તાવેજના સંબંધમાં ઉપયોગમાં લેવામાં આવતા વિપરીત કરાયેલા અન્ય દસ્તાવેજો કોઈ વ્યક્તિનું નામ એવા કોઈ પણ દસ્તાવેજ પર દેખાય છે જેના સંબંધમાં વ્યક્તિ પર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હોય પરંતુ આ કેસ હોઈ શકે છે જ્યાં સુધી વિપરીત સાબિત ન થાય ત્યાં સુધી એવું માનવામાં આવશે કે વ્યક્તિએ દસ્તાવેજ બનાવ્યો છે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એના કબજામાંથી જો આવો દસ્તાવેજ કબજે થશે તો એને કોઈ પણ ગુનો કરવાના આશ્રયથી જ આ દસ્તાવેજ બનાવ્યો છે એવું માનવાને કારણ રહેશે અને એને એ ગુનો કરવા માટે પોતાના કબજામાં નથી રાખ્યો તો એ સાબિત કરવાની જવાબદારી છે એ આરોપી ઉપર રહેશે મિત્રો. એટલે આ કાયદાએ એ સાબિતીનો બોજો છે એ આરોપી ઉપર મૂક્યો છે.
કલમ 183 સરકારને નુકસાન કરવાના ઈરાદાથી સરકારી સ્ટેમ્પવાળા કોઈ પદાર્થ ઉપરથી લખાણ ભૂંસી નાખવા અથવા કોઈ દસ્તાવેજ માટે વપરાયેલ સ્ટેમ્પ તેમાંથી કાઢી લેવા બાબત. એટલે સરકારને નુકસાન કરવાના ઈરાદાથી કોઈ પણ સ્ટેમ્પવાળા કોઈ પદાર્થ ઉપરથી લખાણ કાઢી નાખવું અથવા એ સ્ટેમ્પ છે કાઢી નાખવા, ભૂંસી નાખવું, આવું કોઈ પણ કૃત્ય કરે તો એવા કૃત્યમાં ત્રણ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા થઈ શકે છે. ત્યારબાદ છે કલમ 184 કોઈ સરકારી સ્ટેમ્પ અગાઉ ઉપયોગમાં લેવાયો છે એવું જાણવા છતાં તેનો ફરીથી ઉપયોગ કરવા બાબત. એટલે એક સ્ટેમ્પ છે એ ઓલરેડી કોઈ કાર્યમાં, કોઈ કાર્યવાહીમાં વપરાઈ ગયો છે, એ જાણતો હોય તેમ છતાં એને એ સ્ટેમ્પનો બીજી વખત ઉપયોગ કરવામાં આવે તો જે કોઈ વ્યક્તિ રાજ્યની આવક માટે સરકારે બહાર પાડેલ જે સ્ટેમ્પનો અગાઉ ઉપયોગ થઈ ચૂક્યો છે એવું પોતે જાણતી હોય તે સ્ટેમ્પનો કપટપૂર્વક અથવા સરકારને નુકસાન કરવાના ઈરાદાથી કોઈ પ્રયોજન માટે ઉપયોગ કરે તેને 2 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડ અથવા તે બંને સજા કરવામાં આવશે. એટલે એક વખત વપરાયેલો સ્ટેમ્પ બીજી વખત વાપરવામાં આવે તો 2 વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. ત્યારબાદ કલમ 185 સ્ટેમ્પનો ઉપયોગ થયો છે એમ દર્શાવતી કોઈ નિશાની છોડી નાખવા બાબત. જે કોઈ વ્યક્તિ રાજ્યની આવક માટે સરકારે બહાર પાડેલા કોઈ સ્ટેમ્પનો ઉપયોગ થઈ ચૂક્યો છે એવું દર્શાવવા માટે તેઓ પરથી કરેલી છાપ કે મારેલી નિશાની કપટપૂર્વક અથવા સરકારને નુકસાન કરીને ભૂંસી નાખે અથવા કાઢી નાખે અથવા જે ઉપરથી એવી નિશાની ભૂંસી શકે જે કાઢી નાખી હોય તે સ્ટેમ્પ જાણી જોઈને કોઈ પોતાના કબજામાં રાખે અથવા વેચે અથવા તેનો નિકાલ કરે અથવા જેનો ઉપયોગ થઈ ચૂક્યો છે તે પોતે જાણતી હોય તે સ્ટેમ્પ વેચે અથવા નિકાલ કરે તેને 3 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા અથવા દંડ થશે. મિત્રો, કલમ 185માં જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ એક વખત સ્ટેમ્પનો ઉપયોગ થઈ ગયો છે એમાં કોઈ પણ પ્રકારની નિશાની કરવામાં આવતી છે, નિશાની કાઢી નાખવામાં આવે જેથી કરીને એ સ્ટેમ્પનો બીજી વખત ઉપયોગ થઈ શકે અને ત્યારબાદ આવી નિશાનીઓ કાઢેલા સ્ટેમ્પો વેચવામાં આવે, કબજામાં રાખવામાં આવે તો આવા કિસ્સામાં 3 વર્ષ સુધીની કેદની શિક્ષાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે. આ શિક્ષા છે સખત અને સાદી કોઈ પણ હોઈ શકે. કલમ 186 ખોટા સ્ટેમ્પનો પ્રતિબંધ. જે કોઈ વ્યક્તિ ખોટો સ્ટેમ્પ બનાવે, જાણી જોઈને ફરતો મૂકે, તેને આપલે કરે અથવા તે વેચે અથવા ખોટો સ્ટેમ્પ જાણી જોઈને ટપાલના કામમાં ઉપયોગ લે અથવા કોઈ ખોટો સ્ટેમ્પ કાયદેસરના પ્રયોજન વિના પોતાના કબજામાં રાખે અથવા ખોટા સ્ટેમ્પ બનાવવાના માટેના બીબુ, પ્લેટ, સાધન અથવા સામગ્રી બનાવે અથવા કાયદેસરના પ્રયોજન વિના તે પોતાના કબજામાં રાખે તેને 200 રૂપિયા સુધીના દંડની સજા કરવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ આવા સાધનો પોતાના કબજામાં રાખે, ખોટા સ્ટેમ્પ બનાવવાના છે જેને કહેવાય એની ડાઈ છે, આ બીબા છે, બીજા કોઈ પણ સાધનો, તો એમાં 200 રૂપિયાનો એને દંડ થઈ શકે છે. ખોટો સ્ટેમ્પ બનાવવા માટે કોઈ વ્યક્તિ કબજામાંનો એવો કોઈ સ્ટેમ્પ, બીબુ, પ્લેટ, સાધન અથવા સામગ્રી કબજે કરી શકાશે અને કબજે લેવામાં આવે તો તે જપ્ત કરવામાં આવશે. આ કલમમાં ખોટો સ્ટેમ્પ એટલે ટપાલનો દર દર્શાવવા માટે સરકારે બહાર પાડેલી હોવાનું ખોટી રીતે અભિપ્રેત થતું હોય તેવો સ્ટેમ્પ અથવા એ હેતુ માટે સરકારને બહાર પાડેલા કોઈ સ્ટેમ્પના કાગળ ઉપર અથવા બીજી રીતે કરેલી હોય તેવી કોઈ પણ પ્રતિકૃતિ અથવા નકલ અથવા તેનું પ્રતિરૂપ. એટલે આમાં સ્ટેમ્પ માટેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ વિભાગમાં અને કલમ 178 થી 181 અને કલમ 183 અને થી 185 બંનેમાં સરકારના શબ્દનો ઉપયોગ જ્યારે ટપાલ દર દર્શાવવાના હેતુથી જારી કરાયેલી કોઈપણ સ્ટેમ્પના સંબંધમાં અથવા સંદર્ભમાં કરવામાં આવે છે. કલમ 2ના ખંડ 12માં કોઈપણ હોવા છતાં ભારતના કોઈપણ ભાગમાં અથવા કોઈપણ વિદેશી દેશમાં કાર્યકારી સરકારનું સંચાલન કરવા માટે કાયદા દ્વારા અધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમાવેશ હોવાનું માનવામાં આવશે. કલમ 187 ટંકશાળામાં નોકરી કરતી વ્યક્તિએ કાયદાથી નક્કી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા વજનના મિશ્રણના સિક્કા બનાવવા બાબત. એટલે જ્યાં ટંકશાળ એટલે કે જ્યાં કરન્સી છપાતી હોય અથવા તો સિક્કા બનતા હોય એમાં એ વ્યક્તિ જે નોકરી કરતી હોય એને એક ચોક્કસ વજન દેવામાં આવ્યું કે પછી તમારે આ વજનના સિક્કા અને આ ધાતુના મિશ્રણવાળા બનાવવા છે. એમાં જો એ કંઈ ફેરફાર કરે તો એ ગુનો બને છે કલમ 187 હેઠળ.
તો આવા કિસ્સામાં જે કોઈ વ્યક્તિ ભારતમાં કાયદેસર રીતે સ્થપાયેલી કોઈ ટંકશાળ પોતે નક્કી કરતી હોય અને તે ટંકશાળમાંથી બહાર પડતા સિક્કા કાયદાથી નક્કી કરેલા વજન અથવા મિશ્રણથી જુદા જુદા અથવા મિશ્રણવાળા બનાવવામાં ઈરાદાથી કોઈ કૃત્ય કરે અથવા જ કોઈ કૃત્ય કરવા માટે પોતે કાયદેસર રીતે બંધાયેલ હોય તે કાર્ય ન કરે તેને 7 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તેને દંડને પણ પાત્ર થશે. એટલે ટંકશાળમાં નોકરી કરતો એ વ્યક્તિ છે એ કરન્સી બનાવવામાં જો કંઈ જેને કહેવાય કે મિસમેચ કરે અથવા તો એને જે કાયદેસરની ફરજો બજાવવાની છે એ બજાવે નહીં, એમાં કોઈ કાર્યલોપ કરે તો આવા કિસ્સામાં એને 7 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. આ સજા સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. કલમ 188 ટંકશાળામાંથી સિક્કા પાડવાનું સાધન ગેરકાયદેસર રીતે લઈ જવા બાબત. જે કોઈ વ્યક્તિ ભારતમાં કાયદેસર રીતે સ્થપાયેલી ટંકશાળામાંથી કાયદેસરના અધિકાર વિના કોઈ સિક્કા પાડવાનું ઓજાર અથવા સાધન લઈ જાય તો એને 7 વર્ષ મુદત સુધીની બંનેમાંથી કોઈ પણ કેદની સજા કરવામાં આવશે. મિત્રો, કલમ 188માં ટંકશાળામાંથી જે સાધનો વપરાય છે કરન્સી બનાવવા માટેના, એ સાધનો કે ઓજારોમાં કોઈ ચોરી કરીને જો છુપી રીતે બહાર લઈ જાય તો એમાં 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે અને દંડ પણ થઈ શકે છે. આ કેદ છે એ સાદી પણ હોઈ શકે, સખત પણ હોઈ શકે છે. મિત્રો તો પ્રકરણ 10ની પૂર્ણાહુતિ અહીં થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 11ની સમજૂતી લેશું, જે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાનું પ્રકરણ છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક જરૂર કરજો. ફરી પાછો આવતા રવિવારે નવા પ્રકરણ એટલે કે પ્રકરણ 11ની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ અને કાયદાની વાતોની સિરીઝ સાથે જોડાયેલા રહેજો. આભાર.